કંઈક ઇસ્યુના કારણે વચ્ચે કટ થઈ ગયું. અત્યારે જે બનાસકાંઠાના સરહદી વિસ્તારની અંદર જે દિન કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગ્રામીણ વિસ્તારોની અંદર સિંગલ પટ્ટીઓ ઉપર હાઈવા લઈ અને બેફામ ચાલતા હાઈવા ચાલકો અને ખનીજ ચોરી ખનીજ માફિયાઓને તંત્ર ક્યારે ડામશે એ હવે જોવાનું રહ્યું. બનાસકાંઠા જિલ્લામાં પાટણ, મહેસાણા જિલ્લામાં કોંકરેજમાં પણ ઘણી બધી ખનીજ વિભાગે અત્યારે પ્રોસેસ ચાલુ કરી છે અને એમના વોટ્સઅપ ચેટ દ્વારા જે પણ છેડછાડ થતો હતો એને લઈને પણ ઘણું બધું તંત્રે એલર્ટ થયું છે અને આવા ખનીજ ચોરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ સજાગ બન્યું છે. ત્યારે જોતા અત્યારે જે ખાસ કરીને થરાદ વાવ અને સોઈગામ વિસ્તારની અંદર જે ખનીજ માફિયાઓ બેફામ ચાલી રહ્યા છે અને હાઈવાઓ ઉપર ઓવરલોડ ભરી માટી, રેતી, કાંકરી લઈને જતા હોય છે ત્યારે ઘણા અકસ્માત બનવાની ભીતિ સેવાઈ રહેતી હોય છે અને અકસ્માત પણ બનતા હોય છે. આવા ઉપર તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને આનો કંઈક નિર્ણય લાવે એવી જનતાની પણ ખૂબ જ માંગ છે. અને સિંગલ પટ્ટીઓ ઉપર ચાલતા હાઈવાઓ બેફામના કારણે ઘણી બધી ગ્રામીણ વિસ્તારના લોકોને અગવડ પડતી હોય છે. ત્યારે આવા ખનીજ માફિયાઓ દિવસે અને રાત્રે ધોકતો એમનો ધંધો ચલાવી રહ્યા છે અને કંઈ પણ જોયા વગર જ્યારે જમ્પ આવે ત્યારે જમ્પની અંદર બ્રેક કરતા નથી હોતા ત્યારે પાછળ આવતા 2 વ્હીલ ને 4 વ્હીલ ચાલકોને પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે એમની આંખોમાં. અને 4 વ્હીલના કાચ ઉપર પણ રેતને કાંકરા પડવાથી વાહન ચાલકને નુકસાન થતું હોય છે અને બાઇક ચાલકને પણ આંખમાં ધૂળ કે રેત પડવાથી સ્લીપ ખાઈ જતો હોય છે અને એક્સિડન્ટ પણ થતા હોય છે. આવું બધું અને થરાદની મેઇન બજારમાંથી પણ રેતી, કાંકરી, કપચી ભરી અને ઉપર કાર્પેટર માર્યા વિના જતા હોય છે ત્યારે પણ આજ દિવસ સુધી તંત્રે કોઈ એક્શન લીધી નથી આવા ખનન માફિયાઓ ઉપર અને જે આવા ઓવરલોડ હાઈવા ચલાવતા વાહન ચાલકો ઉપર. અને જે રાજસ્થાનથી જે પણ માટી આવતી હોય છે, ચિનાઈ માટી અને નડિયાદ જતી હોય છે, તો કંડલા હાઈવે થઈને રાધનપુર થઈને સીધી જતી હોય છે, એ માટી ઉપર પણ ઘણી વખત ખુલ્લેઆમ કાર્પેટર માર્યા વગર લઈને જતા હોય છે ત્યારે પણ કોઈ અંકુશ કે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ભર બજાર વચ્ચેથી એટલે મેઇન હાઈવે ઉપરથી બજારથી આગળથી જે હાઈવે નીકળે છે અને જે મેઇન થરાદના ગેટ આગળથી જે નીકળે હાઈવે, કંડલા હાઈવે, એ હાઈવે ઉપર જતા હોય છે ત્યારે પણ એના ઉપરથી જમ્પની અંદર જમ્પિંગ કરતી હોય છે ગાડી ત્યારે પણ અંદરથી માટી અને કોલસો, લિગ્નાઇટ જે પડતો હોય છે ત્યારે પણ ભારે નુકસાન થતું હોય છે. તો આના ઉપર તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને આવા જે ખનન માફિયાઓ છે એમના વિરુદ્ધ કંઈક ને કંઈક કાર્યવાહી કરે અને ખનીજ વિભાગ સજાગ બને. અને આજ દિવસ સુધી ખનીજ વિભાગે થરાદ વાવ સોઈગામની અંદર કોઈ એક્શન લીધી જ નથી અને ઘણા ખરા ખનીજ વિભાગની ચોરી કરતા ખનન માફિયાઓ તે થરાદ ને વાવ ને સોઈગામ વિસ્તારની અંદર બેફામ બનેલા છે. ત્યાં આવીને તાત્કાલિક ધોરણે અને ખાનગી રાહે આવીને તાત્કાલિક ધોરણે પણ આના ઉપર કડક પગલાં લેવામાં આવે એવી સરકારને નમ્ર અપીલ છે અને ખનીજ વિભાગને પણ અપીલ છે. કારણ કે જે પાટણ અને કોંકરેજ વિસ્તારની અંદર તમે જે કાર્યવાહી કરી એને લઈને ઘણો બધો અત્યારે ખનીજ માફિયામાં હડકંપ તો મચી જ ગયો છે. પણ હજુ સુધી એ હડકંપ મચ્યો છે પણ ઘણા બધા ખનન માફિયાઓ અહીં પણ જે રીતે વોટ્સઅપ ચેટથી ઘણા બધા મેસેજો આવતા હોય છે ને આવું ઘણું બધું બનતું હોય છે અને વોટ્સઅપ ચેટથી ઘણી બધી માહિતી ખનન માફિયાઓ દ્વારા પહોંચી જતી છે. અને આવે ખનન માફિયાઓ દ્વારા મેં પણ ઘણું બધું જાણવા મળ્યું છે અને મેં પણ સાંભળ્યું છે અને એમના પણ દ્વારા ખનન માફિયાઓ એકબીજાને વોટ્સઅપથી ચેટથી કહી દેતા હોય છે કે આટલા સુધી ખનન વિભાગની ગાડી છે અને અહીંથી અહીં આ પસાર થઈ રહી છે, રાધનપુર બાજુથી આવે છે, પાટણ બાજુથી આવે કે કાંકરેજ બાજુથી આવે છે, આવા દિયોદર બાજુથી આવે છે. આવા મેસેજ પણ મેં પણ ઘણા ખનન માફિયાઓ જોડે હોટલ ઉપર કે ક્યાંક બેઠા હોય પાર્કિંગ કરીને ત્યારે પણ આવા મેસેજ આવતા હોય ત્યારે મેસેજ સાંભળતા હોય છે અને અમે પણ સાંભળ્યું હોય છે. બાજુમાં બેઠેલા અમે પણ હોતા હોય છે ત્યારે પણ અમે સાંભળ્યું હોય છે. તો આવા ખનન માફિયાઓ ઉપર તાત્કાલિક અંકુશ લઈ અને આ ખનન માફિયાઓને ડાબવાની કોશિશ કરે અને મોટી કોઈ પણ ઘટના ઘટે એના પહેલા ખનન માફિયાઓ જે ખનનની ચોરી કરતા હોય છે ને લિગ્નાઇટ
ની જે ગાડીઓ નીકળતી હોય છે અને જે માટીની ગાડીઓ નીકળે એના ઉપર કાર્પેટર મારવામાં નથી આવતું, તો એના ઉપર કાર્પેટર મારવા માટે કંઈક ના કંઈક પગલાં લે અને જે આ ખનિજ ચોરી થઈ રહી છે, સરકારની તિજોરીને જે નુકસાન કરી રહ્યા છે અને રોયલ્ટી ભર્યા વગર, કોઈ પણ રોયલ્ટી પાસ પરમિટ વગર ખેતરોના ખેતરો અને તલાવોના તલાવ ખાંદી અને જે ખનન ચોરી કરી રહ્યા છે એમના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને એમને દંડ અને કાર્યવાહી કરવામાં આવે તો જ આ સરકારની તિજોરીને થતું નુકસાન અટકી શકશે. બાકી તો અત્યારે બનાસકાંઠાના જે થરાદવાવ વિસ્તારની અંદર ક્યાંય પણ માટી તો રહેવા જ દીધી નથી અને હજુ પણ દિન પ્રતિદિન જમીનને આડેધડ ખોદી અને ગૌચરની જમીનને આડેધડ ખોદી અને ગૌચરનો પણ નિકંદન કાઢી રહ્યા છે. તો આવા ખનન માફિયાઓ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને કડક કાર્યવાહી કરવામાં આવે અને ગૌચરની જમીન ખોદવાના જે અને તલાવ ખંદાવનાર મેઇન સૂત્રધાર ખાસ કરીને જે તે ગામની અંદર કામ ચાલતું હોય ત્યાંના સરપંચો હોય છે અને વત્તા તો ત્યાંના લોકલ જે તે ખેતરો અને ગૌચરની જમીનનો કબજો કરીને બેઠા હોય છે એ પણ આ ખંદાવીને એમના લાભ માટે એને પૈસા લઈ અને આ ખનન માફિયાઓને પણ વેચી દેતા હોય છે. એટલે આવું ઘણું બધા દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે આવા સરકારની તિજોરીને નુકસાન કરતા હોય છે અને ગૌચરની જમીને ખોદીને ગૌવંશને જે ઘાસચારો થાય ચોમાસામાં એ પણ ઘાસચારો ન થઈ શકે એવી જમીન બંજર બનાવી દેતા હોય છે. અને અત્યારે નર્મદા મુખ્ય કેનાલના કારણે ભેજનું વાતાવરણ વધી ગયું છે અને ભેજનું વાતાવરણ વધતા ખાસ કરીને પાણી ઉપર આવી ગયા છે. એટલે અત્યારે તો ખાસ કરીને ખાનપર, નાગલા, સૌપુરા, ભડોદર, વોમી, ભાપી, ભાપડી વગેરે જે ગૌચરની જમીનો છે, ખેડૂતને ખેતરની માલિકીની જમીન છે, એ જમીનની અંદર પાણી ઉપર આવી ગયા છે. એટલે અત્યારે તો ખાસ કરીને કોઈ જગ્યાએ ખાડા કે પુરાણ કરવું હોય ખેડૂતને કે ખેડૂતને રસ્તો બનાવવો હોય તો માટી મળી શકે તેમ નથી. એટલે જે આવા ખનન માફિયાઓ માટીની ચોરી કરી અને માટી લઈ જતા હોય છે ત્યારે આમના ઉપર અંકુશ આવે તો ખેડૂતને પણ ભવિષ્યમાં પુરાણ કરવું હોય તો પણ કામ લાગે અને ખેડૂત પોતાના આજુબાજુના વિસ્તારમાંથી ગમે ત્યાંથી માટી લઈ અને એમના ખેતરમાં છે કે રસ્તામાં છે તો પુરાણ કરી શકે. ભેજવાળું વાતાવરણ પાણી ઉપર આવી ગયું છે એટલે ખેડૂતો અવર જવર માટે અને ભેંસો કે પશુપાલનને બાંધવા માટેના જે એમને જગ્યા છે તે કોરી રાખવા માટે અત્યારે ખેડૂતને માટી જોઈતી હોય તો માટી ક્યાંય પણ મળી શકે તેમ નથી. એવી પરિસ્થિતિ અત્યારે આજે ખનન ચોરોએ બનાવી દીધી છે. તે હજુ પણ વહેલું છે. જો તંત્ર જાગે અને જાગીને આવા ખનીજ માફિયાઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લે એવી મારી નમ્ર અપીલ છે. અને સરકાર શ્રીને પણ એક નમ્ર અપીલ છે અને ખનીજ વિભાગને પણ એક નમ્ર અપીલ છે કે બનાસકાંઠાના સરહદી વિસ્તારના જે આ તાલુકા છે આ તાલુકા ઉપર ખાસ વોચ રાખવામાં આવે. આજ દિવસ સુધી કયા કારણોથી કોઈ ખનીજ વિભાગ ટપકતું નથી, કોઈ પણ ગાડીને દંડ આપતું નથી, કોઈ પણ ગાડીને ઉપર કાર્યવાહી કરતું નથી. તો કયા ગ્રહો નડે છે એ તો એમને ખબર. બાકી હવે પછી ક્યારે તંત્ર ત્રાટક છે એ જોવાનું રહ્યું. જય હિન્દ, જય માતાજી. લાઈટ 74 થોનાજી રાજપૂત, બનાસકાંઠા.